જે ઇમારતે એક યુગ જોયો, જેણે ગોંડલ સ્ટેટના સુવર્ણ કાળના સાક્ષી બનવાનું ગૌરવ મેળવ્યું. ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ આજે તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. જ્યાં પ્રજાવત્સલ રાજવી સર ભગતસિંહજીની યાદો જોડાયેલી છે, તે ભવ્ય ધરોહર આજે ખંડેર બનીને અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકી છે. આ ઐતિહાસિક વારસાને બચાવવા હવે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. માંગ એક જ છે, તાત્કાલિક સમારકામ કરો અને મ્યુઝિયમ બનાવો. ગોંડલ સ્ટેટનું ગૌરવ અને રાજવી જન્મસ્થળ રાજકોટ જિલ્લાના ધોરાજીની ઓળખ સમાન આ દરબારગઢ માત્ર પથ્થરોની ઇમારત નથી, પણ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. લોકમાન્યતા મુજબ પ્રજાના હૃદય સમ્રાટ અને આધુનિક વિચારધારાના પ્રેરણતા સર ભગવતસિંહજી મહારાજનો જન્મ પણ આ જ દરબારગઢમાં થયો હતો, જેમણે ધોરાજીને ઉત્કૃષ્ટ ટાઉન પ્લાનિંગ અને રેલવેની ભેટ આપી. આજે તેમનો જ વારસો ધૂળધાણી થઈ રહ્યો છે. બેન મૂન સ્થાપત્ય આજે ખંડેર, વિશાળ કિલ્લેબંધી, સુરક્ષા માટેના 4 ઐતિહાસિક દરવાજા, નયનરમ્ય ઝરૂખાઓ અને બારીઓ પરની બેન મૂન પથ્થર કોતરણી સ્થાપત્ય કલાકારો આ અજોડ નમૂનો આજે તૂટીને વિખેરાઈ ગયો છે. વર્ષોથી નથી થઈ કોઈ માવજત કે નથી કરાયું કોઈ સમારકામ. વારસાની દુર્દશા, કલાત્મકતા પર અસામાજિક તત્વોનો કબજો. જે દરબારગઢમાં ક્યારેય રજવાડાની શાન ઝળહળતી હતી, ત્યાં આજે ગંદકીના ઢગલા અને અંધકારનું સામ્રાજ્ય છે. સુરક્ષાના સદંતરે અભાવે આ પવિત્ર ઐતિહાસિક ધરોહર હવે આવારા અને લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગઈ છે, જેને જોઈને ઇતિહાસ પ્રેમીઓનું હૃદય દ્રવી ઉઠે છે. કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તંત્ર? આવનારી પેઢીમાં શું માત્ર પુસ્તકોમાં જ આ ઇતિહાસ વંચાશે? સ્થાનિક જનતા, ઐતિહાસિકકારો અને પ્રબળ લોક લાગણીની હવે સરકાર અને પુરાતત્વ વિભાગ પાસે સ્પષ્ટ માંગ છે. આ ઐતિહાસિક દરબારગઢનું યુદ્ધના ધોરણે રિનોવેશન કરવામાં આવે અને તેને એક ભવ્ય મ્યુઝિયમ તરીકે વિકસાવી ગોંડલ સ્ટેટની સ્મૃતિઓને કાયમ માટે જીવંત રાખવામાં આવે. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. તમારું નામ? કિરણ પટેલ, એડવોકેટ. આજે હાલ દરબારગઢની પરિસ્થિતિ કેવી છે અને તમારી શું માંગણી છે? દરબારગઢ હાલ અત્યંત બિસ્માર હાલતમાં આવેલ છે અને દરબારગઢ નો અમુક ભાગ એ પુરાતત્વ ખાતા હસ્તક છે અને અમુક ભાગ છે એ રાજ્ય સરકાર હસ્તક આવેલ છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલ છે. જો તાત્કાલિક ધોરણે દરબારગઢનું રિનોવેશન કરવામાં ન આવે તો દરબારગઢ છે એ પોતાની મૂળ ઓળખ ગુમાવી બેસે તેમ છે. હાલ દરબારગઢની પરિસ્થિતિ કેવી છે અને કેવા દરબારગઢ નો મેઇન ગેટ અત્યંત બિસ્માર હાલતમાં આવેલ છે. જો મેઇન ગેટ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં ન આવે તો અંદર અસામાજિક તત્વો નો હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલ છે. શું તમારી માંગણી? તાત્કાલિક ધોરણે દરબારગઢનું રિનોવેશન કરવામાં આવે તથા મેઇન ગેટ તાત્કાલિક ધોરણે મેઇન ગેટનું પણ રિનોવેશન કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તમારું નામ? રામભાઈ છતાણી બોલું છું. દરબારગઢ પાસે મારા બાળકોની ઓફિસ છે. અહીંયા એની સામે જૂનું દરબારગઢ મહારાજ શ્રી ભગવતસિંહજી મહારાજનો મહેલ આવેલ છે, રાણીવાસ આવેલ છે. અમે 50 વર્ષ 30 વર્ષ કે છેલ્લા 10 વર્ષથી ધીમે ધીમે આ મકાનને નેસ્ત નાબૂદ થતા જોઈ રહ્યા છીએ. 50 વર્ષ પહેલા જે એની પરિસ્થિતિ હતી એની કેટેગરીમાં અત્યારે એ 5 પૈસા પણ એમની જાળવણી મિલકતની નથી, જ્યાં ગંદકી, જર્જરિત હાલત અને ધ્યાન વગરની પ્રોપર્ટીની, લાવારીસ પ્રોપર્ટીની જેમ એની પરિસ્થિતિ કરી નાખી છે. કોઈ જવાબદાર વ્યક્તિ આવે સામે અને આ મિલકતની જાળવણી કરી, આ મિલકતને રિનોવેશન કરીને મ્યુઝિયમ તરીકે અથવા હેરિટેજ મિલકત તરીકે થોડુંક મૂકે તો બહારથી આવનાર પબ્લિકને, પ્રજાને એમ થાય કે ધોરાજીમાં મહારાજા શ્રી ભગવતસિંહજી મહારાજની મિલકત છે, એમની જોવા લાયક છે અને એ સ્થળ ફરવા લાયક છે. એવું કરે એવી અમારી નમ્ર અપીલ છે અને એવી અમારી અરજ છે.